શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021ની પરીક્ષાની તૈયારીના ભાગ 7ના આ વિડીયોમાં આપણે બાળ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો જોવાના છીએ. તો ફરી એકવાર અમારી શિક્ષણ દરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમે અમારી શિક્ષણ દરા યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ન ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની પ્રશ્નોત્તરી. પ્રશ્ન 1. શિક્ષણ પ્રક્રિયાનો સૌથી નાનો અંશ કયો છે? જવાબ વર્ગ વ્યવહાર. પ્રશ્ન 2. વર્ગ વ્યવહારના 10 ઘટકો કોણે આપ્યા? જવાબ નેડ ફ્લેન્ડર્સે. પ્રશ્ન 3. ધ્યાનનું આંતરિક બળ કયું છે? જવાબ રસ. ગિલફર્ડના જણાવ્યા પ્રમાણે રસના કેટલા ક્ષેત્રો છે? જવાબ 28. પ્રશ્ન 5. બાળકના મનમાં પ્રવેશવાનો દ્વાર કયો છે? જવાબ જ્ઞાનેન્દ્રિયો. પ્રશ્ન 6. મનને કેન્દ્રિત કરવાની માનસિક ક્રિયા કઈ છે? જવાબ ધ્યાન. પ્રશ્ન 7. ધ્યાનના કેટલા પ્રકારના પરિબળો છે? જવાબ 2. પ્રશ્ન 8. શાળાકીય કક્ષાએ કુશળ નેતા કોણ છે? જવાબ આચાર્ય. પ્રશ્ન 9. શાળામાં કેન્દ્ર સ્થાને કોણ છે? જવાબ આચાર્ય. પ્રશ્ન 10. શાળાનું શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરવામાં નિર્ણાયક પરિબળ કયું છે? જવાબ શિક્ષક. પ્રશ્ન 11. શિક્ષકનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ? જવાબ પ્રભાવશાળી. પ્રશ્ન 12. બાળકો કોનું અનુકરણ કરે છે? જવાબ શિક્ષક. પ્રશ્ન 13. ચારિત્ર્ય એ શું છે? જવાબ સુટેવોનો સમુચ્ચય. પ્રશ્ન 14. માનવ વ્યવહારોનું સંચાલન કોના દ્વારા થાય છે? જવાબ ભાષાના માધ્યમ દ્વારા કે શાબ્દિક સ્વરૂપે. પ્રશ્ન 15. શબ્દો અને ભાષાના ઉપયોગ વગર થતું પ્રત્યાયન એ કયું પ્રત્યાયન છે? જવાબ અશાબ્દિક પ્રત્યાયન. પ્રશ્ન 16. પ્રત્યાયન કોનું માધ્યમ છે? જવાબ પ્રેરણા. પ્રશ્ન 17. શિક્ષકનું વર્તન કેવું હોવું જોઈએ? જવાબ હકારાત્મક. પ્રશ્ન 18. અસરકારક વર્ગ માટે શિક્ષકે શું કેળવવી જોઈએ? જવાબ વ્યાવસાયિક સજ્જતા કેળવવી જોઈએ. પ્રશ્ન 19. અસરકારક વ્યવહાર માટે સૌથી અગત્યનું પરિબળ કયું છે? જવાબ વિષય વસ્તુ. પ્રશ્ન 20. વિદ્યાર્થીઓમાં શિક્ષણ વહેંચવાનું કામ કોણ કરે છે? જવાબ શિક્ષક. પ્રશ્ન 21. અઘરી બાબતને સહેલી બનાવવા શિક્ષક કોનો સહારો લે છે? જવાબ ઉદાહરણ. પ્રશ્ન 22. શિક્ષણ એ શું છે? જવાબ શૈક્ષણિક વ્યવસાય. પ્રશ્ન 23. વિષય વસ્તુની રજૂઆતમાં કયા પરિબળ મહત્વનો ભાગ ભજવે છે? જવાબ બોલી અને ભાષાની શૈલી. પ્રશ્ન 23. વિદ્યાર્થી જાતે શીખતો થાય તે માટે શિક્ષકે શું બનવાનું છે? જવાબ ફેસિલિટેટર. પ્રશ્ન 24. ડેલ કાર્નેગીના મતે નકારાત્મક વાતની શરૂઆત શેનાથી થવી જોઈએ? જવાબ છે હકારાત્મકતાથી. પ્રશ્ન 25. વલણ એ કેવી અવસ્થા છે? જવાબ માનસિક તત્પરતા. પ્રશ્ન 26. વિકાસની કેટલી અવસ્થા છે? જવાબ 7. પ્રશ્ન 27. તરુણાવસ્થા બીજા કયા નામે ઓળખાય છે? જવાબ પૌગંડા અવસ્થા તરીકે ઓળખાય છે. પ્રશ્ન 28. કઈ અવસ્થામાં તર્કશક્તિ જાગૃત થાય છે? જવાબ કિશોરાવસ્થામાં. પ્રશ્ન 29. શેનાથી વ્યક્તિમાં ચારિત્ર્ય ઘડતર થાય છે? જવાબ તાદાત્મ્ય. પ્રશ્ન 30. પોતાની ખામીઓ બીજા પર ઢોળી દેવાની પ્રવૃત્તિને શું કહે છે? જવાબ પ્રક્ષેપણ. પ્રશ્ન 31. કોઈ ક્ષેત્રમાં નિષ્ફળતા મેળવેલ વ્યક્તિ તેની ખામી ઢાંકવા બીજા ક્ષેત્રમાં પોતાની શક્તિથી દેખાડો કરે તેને શું કહેવાય? ક્ષતિપૂર્તિ. પોતે ડૉક્ટર ના બની શક્યા પણ પોતાના પુત્રને ડૉક્ટર બનાવીને સંતોષ માને તેને કઈ પ્રવૃત્તિ કહે છે? જવાબ ક્ષતિપૂર્તિ. પ્રશ્ન 33. ઘરેથી ઝઘડો કરીને આવેલ શિક્ષક ગુસ્સો વિદ્યાર્થીઓ પર ઠાલવે તો કઈ પ્રવૃત્તિ? જવાબ સ્થાનાંતર. પ્રશ્ન 34. માણસ ખોરાકની કલ્પના કરે
તો કઈ પ્રયુક્તિ કહેવાય? જવાબ દીવા સ્વપ્ન. પ્રશ્ન 35 વિદ્યાર્થી હડતાલ પાડે, શાળામાં તોડફોડ કરે તો તે કયું પ્રયુક્તિ કહેવાય? જવાબ આક્રમકતા. પ્રશ્ન 36 કોના મતે જીવનમાં અધ્યયનનું ખૂબ જ મહત્વ છે? જવાબ હેરી સ્મિથ. પ્રશ્ન 37 કયા અધ્યયન દ્વારા ઉદ્દીપક અને પ્રતિચાર દ્વારા જોડાણ સ્થાપવામાં આવે છે? જવાબ અભિસંધાન દ્વારા અધ્યયન. પ્રશ્ન 38 શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ છે? જવાબ ઇવાન પાવલોવ. પ્રશ્ન 39 ઇવાન પાવલોવને શાની માટે 1904માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? જવાબ શરીરશાસ્ત્ર. પ્રશ્ન 40 શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી પર કરવામાં આવ્યો હતો? જવાબ કૂતરો. પ્રશ્ન 41 ઘંટ વાગતા વિદ્યાર્થીઓ વર્ગમાં જાય તે કયો અભિગમ છે? જવાબ શાસ્ત્રીય અભિગમ. પ્રશ્ન 22 ખરાબ ટેવોને કયા અભિગમ દ્વારા દૂર કરી શકાય? જવાબ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા. પ્રશ્ન 43 કારક અભિસંધાનના પ્રણેતા કોણ હતા? જવાબ BF સ્કિનર. પ્રશ્ન 44 સ્કિનર ક્યાંના વતની હતા? જવાબ પેન્સિલ્વેનિયાના. પ્રશ્ન 45 સ્કિનરે શાનો અભ્યાસ કર્યો હતો? જવાબ માનવ વર્તન. પ્રશ્ન 46 કારક અભિસંધાન પ્રયોગ શાની ઉપર કરવામાં આવ્યો હતો? જવાબ કબૂતર અને ઉંદર પ્રાણી ઉપર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 47 વિદ્યાર્થીઓમાં અંધશ્રદ્ધા કે ભયની લાગણી કયા અભિગમ દ્વારા દૂર કરી શકાય? જવાબ કારક અભિસંધાન દ્વારા. પ્રશ્ન 48 પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ થોર્નડાઇક. પ્રશ્ન 49 થોર્નડાઇક ક્યાંના વતની હતા? જવાબ અમેરિકા. પ્રશ્ન 50 થોર્નડાઇક કેવા મનોવિજ્ઞાની હતા? જવાબ જોડાણવાદી. પ્રશ્ન 51 માનસિક સજાગતાને શું કહેવાય? જવાબ બુદ્ધિ. પ્રશ્ન 52 કેટલો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ અતિ બુદ્ધિશાળી ગણાય? જવાબ 130થી વધુ. પ્રશ્ન 53 કેટલો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ માનસિક પછાત ગણાય? જવાબ 70થી નીચે. પ્રશ્ન 54 90થી 100 બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિને કેવી ગણી શકાય? જવાબ સરેરાશ બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ. પ્રશ્ન 55 પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? જવાબ બીન અને સાયમને કરી હતી. પ્રશ્ન 56 કઈ બુદ્ધિ કસોટી નાના બાળકથી પુખ્ત વયના લોકો માટેની છે? જવાબ વર્ક-શલર. પ્રશ્ન 57 ભારતમાં સૌપ્રથમ કઈ ભાષામાં બુદ્ધિ કસોટીની રચના થઈ? જવાબ ઉર્દૂ ભાષામાં. પ્રશ્ન 58 ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોણે રચી? જવાબ ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ. પ્રશ્ન 59 ગુજરાતી બાળકો માટેની બુદ્ધિમાપન કસોટીની રચના કોણે કરી હતી? ડૉક્ટર નંદશંકર. પ્રશ્ન 60 ક્રિયાત્મક બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? જવાબ ડૉક્ટર લીલા પટેલ. પ્રશ્ન 61 મનોવિશ્લેષણ સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ ફ્રોઇડ. પ્રશ્ન 42 જરૂરિયાતનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ મેસ્લોએ. પ્રશ્ન 63 કયા ટેસ્ટ દ્વારા બાળકના મનની સ્થિતિ જાણી શકાય છે? જવાબ HTP ટેસ્ટ દ્વારા. પ્રશ્ન 64 HTP કસોટીમાં કેટલા ચિત્રો દોરવાના હોય છે? જવાબ 3 ચિત્રો દોરવાના હોય છે. પ્રશ્ન 65 HTP કસોટી કોના દ્વારા રચવામાં આવી? જવાબ યુગ દ્વારા. પ્રશ્ન 66 કઈ કસોટી દ્વારા પ્રતિક્રિયા ઉપરથી વ્યક્તિના વ્યક્તિત્વનું માપન થાય છે? જવાબ શબ્દ સાહચર્ય કસોટી દ્વારા. પ્રશ્ન 67 રાષ્ટ્રીય શિક્ષણ પંચ ક્યારે રચાયું? જવાબ 14 જુલાઈ 1964માં. પ્રશ્ન 68 રાષ્ટ્રીય શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? જવાબ પ્રોફેસર DS કોઠારી. પ્રશ્ન 69
રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ કોઠારી કમિશન. પ્રશ્ન 70. રાષ્ટ્રીય શિક્ષણ પંચમાં કેટલા સભ્યો હતા? જવાબ 14 સભ્યો. પ્રશ્ન 71. રાષ્ટ્રીય શિક્ષણ પંચે કેટલા ધોરણ સુધી ફરજિયાત શિક્ષણ બનાવ્યું? જવાબ ધોરણ 7 સુધી. પ્રશ્ન 72. કઈ પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મફત બનાવાયું? જવાબ ચોથી પંચવર્ષીય યોજનામાં. પ્રશ્ન 73. કઈ ઉંમરના બાળકોને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ આપવો? જવાબ છે 14 વર્ષની વયના. પ્રશ્ન 74. કોઠારી પંચની ભલામણોના આધારે કઈ શિક્ષણની તરાહનો સ્વીકાર કરવામાં આવ્યો? જવાબ 10, 2 અને 3. પ્રશ્ન 75. ઈશ્વરભાઈ પટેલ સમિતિની રચના ક્યારે કરવામાં આવી? જવાબ 1977માં. પ્રશ્ન 76. રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ મુજબ ધોરણ 10માં કેટલા વિષયથી વધુ વિષય ન હોવા જોઈએ? જવાબ 7. પ્રશ્ન 77. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે ઘડાઈ? જવાબ 1986માં. પ્રશ્ન 78. ઓપરેશન બ્લેકબોર્ડનો હેતુ શું છે? જવાબ દરેક પ્રાથમિક શાળામાં જરૂરી એવી ઓછામાં ઓછી પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનો. પ્રશ્ન 79. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1985માં. પ્રશ્ન 80. ગુજરાતમાં કઈ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ? જવાબ ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી. સંશોધન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992એ કઈ સમિતિની રચના કરી? જવાબ આચાર્ય રામમૂર્તિ સમિતિ. પ્રશ્ન 82. રાષ્ટ્રીય શિક્ષણ સમિતિની રચના ક્યારે કરવામાં આવી? જવાબ 7 મે 1990. પ્રશ્ન 83. ક્રિયાત્મક સંશોધનની શરૂઆત ક્યાંથી થઈ? જવાબ બીજા વિશ્વયુદ્ધ વખતથી. પ્રશ્ન 84. ક્રિયાત્મક સંશોધનના સોપાનો કેટલા છે? જવાબ 8 સોપાન છે. પ્રશ્ન 85. ક્રિયાત્મક સંશોધનનું પહેલું સોપાન કયું છે? જવાબ સમસ્યાનું સ્પષ્ટીકરણ. પ્રશ્ન 86. ઉત્કલ્પના માટે કયો શબ્દ પ્રયોજાય છે? જવાબ ધારણા અને કલ્પના. પ્રશ્ન 87. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પત્રક એ શાને લગતું છે? જવાબ રચનાત્મક મૂલ્યાંકન. પ્રશ્ન 88. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પત્રક બી શાને લગતું છે? જવાબ વ્યક્તિત્વ વિકાસ પત્રક. પ્રશ્ન 89. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પત્રક ડી શાને લગતું છે? જવાબ ધોરણ 1 અને 2ના પ્રગતિપત્રક અને પરિણામ પત્રક. પ્રશ્ન 90. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં પત્રક ઈ શાને લગતું છે? જવાબ સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક. પ્રશ્ન 91. ગ્રેડ આપવાની પદ્ધતિને કેટલા પ્રકાર છે? જવાબ 2, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રશ્ન 92. ધોરણ 1 અને 2માં કઈ ગ્રેડિંગ પદ્ધતિ અમલમાં છે? જવાબ પ્રત્યક્ષ ગ્રેડિંગ. પ્રશ્ન 93. પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યાંથી થઈ? જવાબ જૂન 2010થી. પ્રશ્ન 94. STPનું પૂરું નામ જણાવો. જવાબ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. પ્રશ્ન 95. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ બિન નિવાસી ક્યારે યોજાય છે? જવાબ એપ્રિલથી જૂન, 3 માસ દરમિયાન. પ્રશ્ન 96. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ બિન નિવાસી 9થી 14 વર્ષ માટે એ ક્યારે યોજાય છે? જવાબ 12 માસ માટે. પ્રશ્ન 97. 21મી સદી કઈ છે? જવાબ જ્ઞાન વિજ્ઞાનની સદી. પ્રશ્ન 98. હાલમાં કયા પ્રોગ્રામ દ્વારા શિક્ષણના પ્રોગ્રામો સમગ્ર રાજ્યના બાળકો જોઈ શકે છે? જવાબ બાયસેગ દ્વારા. પ્રશ્ન 99. બાયસેગ કાર્યક્રમ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ દૂરવર્તી શિક્ષણ. પ્રશ્ન 100. ગુજરાતમાં દૂરવર્તી શિક્ષણની શરૂઆત ક્યારથી થઈ? જવાબ માર્ચ 2009થી. પ્રશ્ન 102. શિક્ષણની ગુણવત્તા બદલવા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો? જવાબ ગુણોત્સવ. પ્રશ્ન. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત ક્યારથી થઈ? જવાબ 1998-99થી.
પ્રશ્ન 104 શાળા પ્રવેશોત્સવ એટલે શું? જવાબ 6 થી 14 વર્ષના બાળકોને શાળામાં પ્રવેશ આપવો. પ્રશ્ન 105 બાલાનું પૂરું નામ જણાવો. જવાબ છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. પ્રશ્ન 106 ભારતમાં સર્વશિક્ષા અભિયાનનો પ્રારંભ ક્યારથી થયો? જવાબ 2001થી. બંધારણના કયા અનુક્રમ મુજબ તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટે જોગવાઈ છે? જવાબ છે 39 ક્રમ મુજબ. પ્રશ્ન 108 મધ્યાહન ભોજન યોજના કયા પ્રોગ્રામ હસ્તક ચાલે છે? જવાબ નેશનલ પ્રોગ્રામ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન. આઈઈડીનું પૂરું નામ જણાવો. જવાબ સંકલિત શિક્ષણ યોજના. 1988થી રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન કયા નામે ઓળખાય છે? જવાબ પંડિત જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન. રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ક્યારથી કરવામાં આવે છે? જવાબ 1970થી. ઇકો ક્લબ હેઠળ શાળાને જીસીઆરટી દ્વારા કેટલું અનુદાન આપવામાં આવે છે? 300 રૂપિયાનું. એનપીઈજીઈએલનું પૂરું નામ જણાવો. નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશન ઓફ ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ. એનપીઈજીઈએલ સંસ્થાનો વહીવટ જિલ્લા લેવલે કોણ સંભાળે છે? જવાબ છે ડિસ્ટ્રિક્ટ જેન્ડર યુનિટ. વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ કયા કાર્યક્રમ હેઠળ ચાલે છે? જવાબ ગતિશીલ ગુજરાત. BACALSનું પૂરું નામ જણાવો. જવાબ છે બાયોમેટ્રિક એટેન્ડન્સ એન્ડ કોમ્પ્યુટર એડેડ લર્નિંગ સિસ્ટમ ફોર સ્કૂલ. હાલ ગુજરાતમાં BACALS પ્લાન હેઠળ કેટલી સ્કૂલો કાર્યરત છે? જવાબ 7000 સ્કૂલો. ICTનું પૂરું નામ જણાવો. જવાબ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. વિદ્યાલક્ષી બોન્ડ યોજના ક્યારથી અમલમાં છે? જવાબ વર્ષ 2002-03થી. વિદ્યાલક્ષી યોજના કયા ક્ષેત્ર માટે છે? જવાબ કન્યા કેળવણી માટે. કઈ કન્યાઓને વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે? જવાબ BPL પરિવારની. વિદ્યાદીપ યોજના ક્યારથી શરૂ કરાઈ? વર્ષ 2001થી. કઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 5000 રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે? જવાબ વિદ્યાદીપ યોજના. વિદ્યાદીપ યોજના પ્રીમિયમની રકમ કોણ ભરે છે? જવાબ રાજ્ય સરકાર. બુનિયાદી શિક્ષણનો વિચાર કોણે આપ્યો? જવાબ ગાંધીજી. લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર કોણે આપ્યો? જવાબ ડૉક્ટર રાજેન્દ્ર દવે. EQ એટલે શું? જવાબ સાંવેગિક બુદ્ધિ આંક. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ડાયટ. GCERTનું વડું મથક ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. શિક્ષણને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે? જવાબ પેસ્ટોલોજી. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું? જવાબ ટર્મન. ધ્યાન વિસ્તારનું માપન કરવા માટે કયું સાધન વપરાય છે? ટચીટોસ્કોપ. ગેસ્ટાલ્ટવાદી વિચારધારા ધરાવતા મનોવિજ્ઞાનીઓ કોણ હતા? કોહલર, કોફકા અને વર્ધીમર. એડ્યુકેર એટલે શું? જવાબ માર્ગદર્શન આપવું. શિક્ષણ એ શાની ખેતી છે? જવાબ ચેતનાની. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં શિક્ષણ માટે કેટલા રૂપિયા ફાળવેલા? જવાબ 1 લાખ. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી? જવાબ લોર્ડ મેકોલે. તો મિત્રો, અહીં કોઈ પ્રશ્નના જવાબમાં ભૂલ જણાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, જેથી બીજા મિત્રો પણ સુધારી શકે અને અમે પણ અમારી ભૂલને સુધારી શકીએ. નમસ્કાર મિત્રો.